વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર પહેલો. દાખલા નંબર પહેલામાં આપણને શું કીધું છે કે અવયવીકરણની રીતે આપણે આપેલી સંખ્યાનું ઘનમૂળ ગોતવાનું છે. ટોટલ 10 દાખલા છે. બોર્ડ ઉપર એક જ ની જ રકમ છે. બાકીના 9 દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. એટલે વિડીયોની લેન્થ થોડી મોટી થવાની છે. પણ એક નાનકડી રિક્વેસ્ટ કે ડાઉનલોડ ના કરતા. તમારે જો વિડીયો ડાઉનલોડ કરવો હોય તો પહેલા એકવાર આખો ઓનલાઈન જોઈ લેજો. ત્યાર પછી કોઈ પણ અધર સોફ્ટવેરની મદદથી તમે જેનાથી ડાઉનલોડ કરો છો એનાથી કરજો. કારણ કે તમે જો આ રીતે ડાઉનલોડ કરી લ્યો છો વિડીયો, તો પછી યુટ્યુબમાં જે ઇમ્પ્રેશન બને છે એની એક ઇમ્પ્રેશન હોય, એક એનું એનાલિટિક હોય કે એમાં ચેનલની ઇમ્પ્રેશન થોડી ડાઉન થાય છે. તો ફરી રિક્વેસ્ટ, પ્લીઝ ડાઉનલોડ ના કરતા. અને હા, તમે જો જ્ઞાન વિશ્વ ઉપર પહેલી વાર આવ્યા છો અથવા તો જ્ઞાન વિશ્વને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે અવિભાજ્ય અવયવીકરણની રીત એટલે આપણે દર વખતે જે આ રીતની પેલી સીડી જેવું બનાવીને કરતા હતા એ જ આપણે 2 ચેપ્ટર થયા કરતા આવીએ છીએ. 5મા ચેપ્ટરમાં આ જ વસ્તુ કરી હતી, 6થા ચેપ્ટરમાં આ જ કરવાની છે. 5મા ચેપ્ટરમાં શું હતું? બબેની જોડ બનાવી હતી કારણ કે વર્ગ અને વર્ગમૂળ હતું. 6થા ચેપ્ટરમાં ઘન અને ઘનમૂળ છે તો 3 ની જોડ બનાવશું. સિસ્ટમ બાકી સેમ જ રહેવાની છે દાખલો ગણવાની. ધારો કે જો આ 64 છે તો પહેલા હું અહીંયા 64 લખી લઈશ. એકમનો અંક 4 છે. 2 ની ચાવી લાગે. 2 ની ચાવી શું કે 2, 4, 6, 8 કે 0 હોય તો 2 ની ચાવી લાગે. અને આના ભાગાકાર આપણે આડા જ કરશું કારણ કે આ તો નાનકડી 64 રકમ છે. આગળ દાખલા એવા આવશે કે કદાચ આ 2 વાર આવી નિશાની મારે અહીંયા બનાવવી પડશે, 2 વાર આ રીતે અવયવ બનાવવા પડશે, ત્યારે દાખલો પૂરો થશે. અને એટલાના બધામાં અહીંયા સાઈડમાં આપણે ભાગાકાર કરવા બેસીએ તો આપણે બહુ ટાઈમ જાય. એટલે શક્ય એટલું જો ના સમજાય તો વિડીયો 2 વાર 3 વાર રિપીટ કરીને જોજો. પણ ભાગાકાર તો આપણે આડા જ શીખવાના છે. તો આનો આડા ભાગાકાર કઈ રીતે કરી શકાય? તો કે અહીંયા 6 છે, 2 તેરી 6, અહીંયા 4 છે, 2 દુ 4. ફરીવાર 2 દુ 4. ફરીવાર આપણે 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2. આ જ શીખવાનું છે. જો ભાગ ચલાવ્યો 2 એકુ 2, અહીંયા છે તો 3. મગજમાં યાદ રાખો, 1 વધ્યો. 2 એકુ 2 ભાગ ચલાવી દીધો, 1 વધ્યો. આ 2 2 ના 12 ભાગ ચાલશે, 2 6 12. 16 છે, 2 8 16. 8 છે, 2 ચોક 8. 4 છે, 2 દુ 4 અને 2 છે, 2 એકુ 2. 1 આવે ને આપણો દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા આપણે આ રીતે 64 ને લખી લઈએ. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વાર છે? 1 2 3 4 5 અને 6 વાર છે. એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ એક જોડ, આ બીજી જોડ. તો આપણે 64 માટે આ રીતે લખી શકીએ. 2 ની ઉપર 3 ઘાત, 3 વાર છે એટલે. અને અહીંયા પણ 3 વાર છે તો 2 ની ઉપર 3 ઘાત. 3 ઘાત મતલબ કે એનો ઘન. ઘનને બરાબરની આ બાજુ લઈ લઈએ તો 64 શેમાં આવી જશે? ઘનમૂળમાં. તો ઘનમૂળમાં 64 બરાબર 2 ગુણ્યા 2. તો ઘનમૂળમાં 64 બરાબર 2 ગુણ્યા 2 કેટલો થશે જવાબ? તો કે 4. તો કે 64 નું ઘનમૂળ આપણને અવિભાજ્ય અવયવીકરણની રીતે 4 મળ્યું. વિડીયો પોઝ કરી પેલો પેટા દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ જ રહેવા દેજો. હજી હવા 9 દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો દાખલો જોયા બાદ બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં પણ આપ્યા છે 512. તો આપણે સેમ પ્રોસેસ જ રહેશે. એકમનો અંક જોઈએ, 2 છે, 2 ની ચાવી લાગે કારણ કે 2 ની ચાવી શું કે 2 4 6 8 કે 0 હોય એકમનો અંક તો 2 ની ચાવી લાગે. આપણે આડો ભાગાકાર જ કરશું. પેલો ભાગ ક્યાં ચાલશે? તો કે 2 દુ 4. અહીંયા તો 5 છે અને 4 સાથે ભાગ ચલાવ્યો. 5 માંથી 4 ગયા તો 1 વધ્યા. ઉપરથી ઉતાર્યા 1, 2 ના 11 તો બીજો ભાગ ચાલશે 2 5 ને 10. 11 બન્યા હતા, 10 સાથે ભાગ ચલાવ્યો, 1 વધ્યા. ઉપરથી ઉતાર્યા 12, 2 6 12. આ રીતે આડાની જ પ્રોસેસ, આડા જ ભાગાકાર શીખવાની ટ્રાય કરજો. થોડાક કોમ્પ્લિકેટેડ છે પણ એકવાર ફાવી જશે તો આપણે ઊભા ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. ફરીવાર એકમનો અંક 6 છે તો 2 સાથે ભાગ ચાલે. 2 એકુ 2, 2 દુ 4. અહીંયા 5 છે, 1 વધ્યા. ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, 2 8 16. ફરીવાર 2 સાથે ભાગ ચલાવીએ. 2 6 12 અને અહીંયા ક્યાં ભાગ ચાલશે? 2 ચોક 8. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 તેરી 6, 2 દુ 4. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 32 છે તો કે 16 દુ 32. 2 છે તો કે 8 દુ 16. 8 છે તો કે 4 દુ 8. 4 છે તો 2 દુ 4. અને હવે 4 છે તો 2 દુ 4 અને 2 છે તો કે 2 એકુ 2. 1 2 3 4 5 6 7 8 ને 9 વાર આવ્યું.
તો અહીંયા આપણે લખી લઈએ 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ એક વાર, બીજી વાર, ત્રીજી વાર. ઘનફળ ગોતવાનું છે, ઘનમૂળ ગોતવાનું છે, એટલા માટે 3 ની જોડ બનાવતા હતા. 5મા ચેપ્ટરમાં વર્ગ અને વર્ગમૂળ ગોતવાનું હતું તો 2 ની જોડ બનાવતા હતા. તો અહીંયા આપણે લખીએ 512 બરાબર 3 વાર લખી છે તો ઘન લખી દેશું. આ પણ 3 વાર છે તો આને પણ ઘન લખી દેશું. આ પણ 3 વાર છે તો એને પણ ઘન લખી દેશું. ઘનને બરાબરની આ બાજુ આવવા દે તો એ સંખ્યા શેમાં આવી જાય? ઘનમૂળમાં. તો કે 512 જેમ વર્ગમૂળનો નિયમ હતો, વર્ગને બરાબરની આ બાજુ લે તો વર્ગમૂળમાં આવતું હતું, એમ ઘનને બરાબરની આ બાજુ લે તો ઘનમૂળમાં આવી જાય. અહીંયા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ઘનમૂળમાં 512 બરાબર 2 દુ 4 અને 4 દુ 8. તો 8 નો ઘન થાય 512 અને 512 નું ઘનમૂળ થાય 8. વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી આપણે બીજા આવા 8 દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો જોયા બાદ ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે 10,648. તો અહીંયા આપણે 10,648 લખી લેશું પહેલા. હવે શું કરશું તો કે એકમનો અંક જોશું, 2 ની ચાવી લાગે છે કે કેમ. તો એકમનો અંક 8 છે, 2 ની ચાવી એવું કે 2 4 6 8 કે 0 હોય તો 2 ની ચાવી લાગે. હા, અને 2 ની ચાવી લાગે છે તો આપણે લગાડીએ. પહેલો જ ભાગ ચાલશે 2 પંચા 10. બીજો ભાગ ક્યાં ચાલશે? 2 તેરી 6. ત્રીજો ભાગ ચાલશે 2 એકુ 2 દુ 4 અને ચોથો ભાગ ચાલશે 2 ચોક 8. ફરીવાર 4 આવ્યા. ફરીવાર 4 આવ્યા, ધેટ મીન્સ કે હવે હજી આને 2 ની ચાવી લાગશે તો આપણે લગાડી દઈએ. 2 દુ 4. 2 દુ 4 ભાગ ચલાવ્યો, 4 સાથે ભાગ ચલાવ્યો, અહીંયા 5 છે, 5 માંથી 4 ગયા તો 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 13, બન્યા 13. તો ક્યાં ભાગ ચાલશે? 2 છક 12. ક્યાંય 13 આપણે લખ્યા નથી, ક્યાંય 12 નથી લખ્યા, પણ એ બધું રાખવાનું ક્યાં? મગજમાં. 2 છક 12 સાથે ભાગ ચલાવ્યો, બનાવ્યા હતા 13, વધ્યા 1, ઉપરથી ઉતાર્યા 2, બન્યા 12. તો ફરી વાર ભાગ ચાલશે 2 છક 12. ના તો સીધો જ છે 2 દુ 4. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2, 2 તેરી 6, 2 તેરી 6, 2 એકુ 2. હવે જો એકમનો અંક આવી ગયો 1, એનો મતલબ એવો આને 2 ની ચાવી નહીં લાગે, આને કોઈ ચાવી નહીં લાગે. લાગશે પણ કહું તમને કે શું આમાં પ્રોબ્લેમ છે. કે અહીંયા 1 આવી ગયો મતલબ 2 ની ચાવી નહીં લાગે. એના પછી આપણને 3 ની ચાવી આવ્યા હતા. 3 ની ચાવી શું હતી? તો કે આડો સરવાળો કરીએ, 3 નો અવયવી હોય કે આનો આડો સરવાળો કરો તો 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 1 8. 3 ના ઘડિયામાં 8 આવતા નથી તો આને 3 ની ચાવી ન લાગે. એના પછી આપણે કઈ ચાવી શીખાતા? તો કે 5 ની. 5 ની ચાવી એવી કે તો કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 ની લાગે. આમાં તો એ નથી લાગતી. હવે હું તમને અમુક રકમ અહીંયા સંખ્યાઓ લખી દઉં. 7, 11, 13 અને 23. આ 4 જે સંખ્યાઓ છે, આ 4 સંખ્યાનો વર્ગ એટલે કે 7 નો વર્ગ અને 7 નો ઘન, આ બધું એવી જ રીતે 11 નો વર્ગ 11 નો ઘન, 13 નો વર્ગ 13 નો ઘન, 23 નો વર્ગ 23 નો ઘન. ઓકે, હજી એક સંખ્યા રહી ગઈ 17. 17 નો વર્ગ 17 નો ઘન. પાકા કરી જ લેજો. હવે આવું શું કામે કહું છું કે આ ચાવી પાકી કરવાની હતી, એમાં વર્ગ ને ઘન વચ્ચે ક્યાં આવ્યા? તો કે જો એવું નથી કે આ બધાની ચાવી નથી, હરેકની ચાવી અવેલેબલ છે. કેટલી ચાવી છે આપણી પાસે? 2 ની ચાવી છે, આપણી પાસે 3 ની છે, 4 ની છે, 5 ની છે, 6 ની છે, 7 ની છે, 9 ની છે, 11 ની છે, 13 ની છે, બધાની છે. પણ એ આટલી સરળ નથી. જેમાં 2 ની ચાવી 2 4 6 8 કે 0, 3 ની ચાવી આડો સરવાળો, 5 ની ચાવી 0 કે 5, આટલી સરળ નથી. હવે એટલી કોમ્પ્લિકેટેડ ચાવી યાદ રાખવી એના કરતા આપણે 2 વસ્તુ યાદ રાખી લે. ભાઈ 7 નો ઘન આટલો, 7 નો વર્ગ આટલો, 13 નો ઘન આટલો, 13 નો વર્ગ આટલો, 11 નો વર્ગ આટલો, 11 નો ઘન આટલો. એટલે આપણી સામે 5 થી 6 સંખ્યાઓ જ રહેશે જે આપણા મગજમાં છે. ધારો કે હું આ 1331 જોઉં એટલે મારા મગજમાં સીધી લાઈટ થઈ જાય કે આ 11 નો ઘન છે. તો હું ચાવીમાં માથાકૂટમાં પડ્યા વગર સીધા હું આનો ભાગ ચલાવીશ 11 સાથે. 11 એકુ 11. જો 11 ની ચાવી ક્યાંય મેં અત્યારે તમને શીખવાડી નથી, છે ચાવી પણ કોમ્પ્લિકેટેડ છે. તો એટલી યાદ રાખવી એના કરતા 2 સંખ્યા યાદ રાખવાની છે. 1331 11 નો ઘન અને અહીંયા જે આગળ આવશે ને એ આવશે 121 જે 11 નો વર્ગ છે. આ 2 સંખ્યા યાદ રાખી લીધી, 11 ની ચાવી આવી ગઈ.
13 એકુ 11 એકુ 11 કેટલા વધ્યા 2 અને અહીંયા છે 3 ઉપરથી ઉતાર્યા 3 તો બન્યા 23 2 હતા 3 ઉતાર્યા 23 બન્યા ક્યાં ભાગ ચાલશે 11 દુ 22 23 હતા 22 નો ભાગ ચલાવ્યો 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 1 ને 1 થયા 11 11 એકુ 11 121 જે આવ્યા એ 11 નો વર્ગ છે ડાયરેક્ટ તમે અહીં 11 લખી લ્યો તો પણ ચાલે 11 ગુણ્યા 11 121 એને ગુણ્યા 11 એટલે 131 આટલું યાદ રાખવાનું છે કેના માટે 7 માટે 11 માટે 13 માટે 17 માટે અને 23 માટે ભાગ ચલાવીને જોવું હોય તો તમને બતાવી દઉં 11 એકુ 11 12 છે 11 એકુ 11 નો ભાગ આપણે ચલાવ્યો તો 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 1 બન્યા 11 ફરીવાર ભાગ ચાલ્યો 11 એકુ 11 ને હજી ત્રીજી વાર પણ ભાગ ચલાવી દઈએ 11 એકુ 11 અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો કે જે ભાગ પાડવાના તે પડી ગયા તો આટલા તમે આજનું હોમવર્ક સમજીને પણ યાદ રાખી લેજો તો અહીંયા આપણે લખી લઈએ તેથી 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર 2 છે 3 વાર 11 છે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 3 વાર છે તો આપણે આ રીતે લખી શકીએ 2 નો ઘન 11 નો ઘન ઘનને બરાબરની આ બાજુ લઈએ તો સામેની સંખ્યા શેમાં આવી જાય ઘનમૂળમાં 10,648 બરાબર 2 ગુણ્યા 11 તો તેથી ઘનમૂળમાં 10,648 બરાબર 11 દુ ને 22 વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો આવા હજી 7 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોયા બાદ ચોથો દાખલો જોઈએ તો ચોથો દાખલો છે આપણી પાસે 27,000 હવે જો 27,000 જેવી સંખ્યા આવે ને ભલે આનો આપણે દાખલાનું ઘનમૂળ ગોતવાનું તો છે પણ આમાં ગોતવાની જરૂર નથી આને બે પાર્ટમાં ડિવાઈડ કરી દો 27 ગુણ્યા 1000 27 ગુણ્યા 1000 એટલે 27,000 થયા 27 નું ઘનમૂળ શું થાય તો કે 3 અને 3 શૂન્ય હોય એનું ઘનમૂળ થાય 1 શૂન્ય આનું ઘનમૂળ આપણને એમ જ મળી ગયું 30 જ્યારે આવી સહેલી સંખ્યાઓ આવે ત્યારે બહુ શું કહેવાય પ્રોબ્લેમ નહીં થાય તમને સરળતાથી એનું ઘનમૂળ ગોતી શકશું હવે આપણે સિસ્ટમ પ્રમાણે જે આપણું ઓરિજિનલ આપણી જે સિસ્ટમ હતી એ પ્રમાણે ગોતીએ તો અહીંયા છે 0 અને આપણને 2 ની ચાવી લાગે આપણને ખ્યાલ છે તો આપણે 2 સાથે ચાવી લગાડીએ 2 એકુ 2 બધું નીલ થઈ ગયું ઉપરથી ઉતાર્યા 7 ક્યાં ભાગ ચાલશે તો કે 2 તેરી 6 2 તેરી 6 7 ભાગ હતો 6 એ ચલાવ્યો 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 0 બન્યા 10 ભાગ ચાલશે 2 પંચા 10 હવે ઉપરથી ઉતાર્યા 0 ભાગ નો આલે ભાગમાં પડ્યું 0 ફરીવાર ઉપરથી ઉતાર્યો 0 ભાગ નો આલે ભાગમાં પડી 0 એકમનો અંક ફરી 0 આવ્યો 2 સાથે ભાગ ચાલશે પહેલો જ ભાગ ક્યાં ચાલશે તો કે 2 6 12 અહીંયા તો 13 છે 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 5 બન્યા 15 ક્યાં ભાગ ચાલશે 2 સત્તા 14 2 સત્તા 14 ભાગ ચાલ્યો ફરી 1 વધ્યો ઉપરથી ઉતાર્યો આ 0 1 વધ્યો તો એના બની ગયા 10 ભાગ ચાલ્યો 2 પંચા ને 10 ને ઉપરથી ઉતાર્યો 0 ભાગનો આલે ભાગમાં પડી 0 ફરી આપણે 2 સાથે ભાગ ચલાવીએ 2 તેરી 6 અહીંયા છે 7 તો ક્યાં ભાગ ચાલશે ફરીવાર 2 તેરી 6 7 માંથી 6 જાય તો 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 5 બન્યા 15 તો ભાગ ચાલશે 2 સત્તા 14 15 હતા 14 ભાગ ચલાવ્યો 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 બન્યા 10 તો 2 પંચા ને 10 હવે આપણી પાસે જે સંખ્યા આવી એનો એકમનો અંક 5 છે એકમનો અંક 5 છે એનો મતલબ શું થયો કે હવે 2 ની ચાવી નથી લાગવાની તો જો 5 એકમનો અંક છે એટલે આપણને ખબર જ છે કે આને 3 ની ચાવી 5 ની ચાવી લાગે છે આ 0 વાળાને 5 ની લાગતી હતી છતાં 2 ની મેં શું કામ લગાડી તો કે હંમેશા એવું યાદ રાખવાનું નાની પહેલા લગાડવાની હવે જો અહીં આપણે ચેક કરીએ 3 3 ને 3 6 6 ને 7 13 13 ને 5 18 13 ને 5 18 તો અહીંયા 3 ની ચાવી લાગે છે તો આપણે પહેલા 3 ની લગાડશું ભલે જો 5 ની લાગે છે પણ હું 5 ની લગાડતો નથી મેં તમને આની પહેલા પણ કીધું હતું કે જો આ રીતે આડાવડી ચાવીઓ લગાડશું તો શું થશે આખી જે અહીંયા રકમ આવશે વિખાઈ ગયેલી આવશે એક સરખી નહીં મળે તો સૌથી પહેલા નાની ચાવી લગાડવાની તો અહીં 3 ની ચાવી લગાડીશ 3 એકુ 3 ફરીવાર 3 એકુ 3 3 દુ 6 7 છે 6 ભાગ ચલાવ્યો 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 5 બન્યા 15 3 પંચા ને 15 5 5 ને 2 7 8 અને 9 ફરી 3 ની ચાવી લગાડીએ
3 તેરી 9, 3 તેરી 9. 11 હતા, 9 ભાગ ચલાવ્યો, કેટલા વધ્યા? 2. ઉપરથી બીજા 2 ઉતાર્યા, કેટલા બન્યા? 22. 22 બન્યા તો ક્યાં ભાગ ચાલશે? 3 સત્તા 21. 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચાને 15. હવે આપણે આડો સરવાળો કરીએ. 5 ને 7 12, 13 14 ને 15. હજી 3 ની ચાવી લાગશે, કારણ કે 15 પણ 3 ના ઘડિયામાં આવે. તો અહીંયા આપણે આ રીતે લખશું: 3 એકુ 3, 3 દુ 6, 7 હતા, 6 ભાગ ચલાવ્યો, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, બન્યા 15, 3 પંચાને 15. હવે 5 6 7 અને 8 આડો સરવાળો કરતા 8 આવ્યા, મતલબ હવે 3 ની ચાવી લાગતી નથી. તો હવે તો 5 એકમનો અંક છે, આપણને ખબર છે 5 ની લાગે છે, તો હવે લગાડી દઈએ. તો આપણે લખીએ 5 દુ 10, 5 દુ 10. અહીંયા તો 12 હતા, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, બન્યા 25, તો એનો ભાગ ચાલશે 25 25 25 આવ્યા. તો હવે તો કંઈક કરવાની જરૂર જ નથી. 25 25, 5 એકુ 5. તો આપણને જે પણ સંખ્યા મળી એ આપણે અહીંયા લખી લઈએ. તો આપણે અહીંયા લખીએ, તેથી 27,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 વાર આપણને 2 મળ્યા, 3 વાર આપણને 3 મળ્યા અને 3 વાર આપણને 5 મળ્યા. એને ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એને ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આ 1, આ 2 અને આ જે 3 જોડ પડી એ આપણે આ રીતે લખીએ. 27,000 3 વાર છે એટલે 2 નો ઘન, આ 3 વાર છે એટલે 3 નો ઘન, 5 પણ 3 વાર છે તો 5 નો ઘન. ઘન બધું આપણે આ બાજુ આવવા દઈએ તો આવી જાય ઘનમૂળમાં 27,000 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો તેથી ઘનમૂળમાં 27,000 બરાબર 5 તેરી 15, 15 દુ 30, અને આ બાજુથી જવું હોય તો 2 તેરી 6, 6 પંચાને 30. તો 30 નું ઘન થાય 27,000 અને 27,000 નું ઘનમૂળ થાય 30. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો પણ તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મો 6થો 7મો 8મો 9મો 10મો જેટલા પણ દાખલા હજી છે એ આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો દાખલો જોયા બાદ 5મો દાખલો જોઈએ. તો 5મા દાખલામાં આપણને આપ્યું છે 15,625. તો પહેલા તો આપણે લખી લઈએ 15,625. હવે એકમનો અંક જોઈએ. એકમનો અંક 5 છે, મતલબ 2 ની ચાવી નહીં લાગે. 3 ની ચાવી માટે આપણે વિચારીએ. 1 ને 5 6, 6 6 12, 12 ને 2 14, 14 ને 5 19 થાય. ને 3 ના ઘડિયામાં ક્યાંય 19 આવતા નથી, મતલબ 3 ના ક્યાંય અવયવી 19 નથી, તો આને 3 ની ચાવી પણ નહીં લાગે. તો હવે એકમનો અંક 5 છે એટલે આપણે સીધા 5 પાસે જતા રહેશું, કારણ કે 5 ની ચાવી લાગશે. તો 5 સાથે હું પહેલો ભાગ ચલાવું, 5 તેરી 15, બધું નીલ થઈ ગયું. બીજો અહીંયા 6 એ પહોંચ્યા તો ભાગ ચાલશે 5 એકુ 5. અહીંયા 6 છે, ભાગ ચલાવ્યો 5, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, બન્યા 12, તો બીજો ભાગ ચાલશે 5 દુ 10. 10 ભાગ ચલાવ્યો હતા 12, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, બન્યા 25, તો 25 25. ફરી એકમનો અંક 5 આવ્યો તો 5 સાથે ભાગ ચલાવે. 5 6 30, 31 છે, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 2, 12 બન્યા, 5 દુ 10, 2 વધ્યા, ઉપરથી 5 ઉતાર્યા 25 બન્યા, તો ભાગ ચાલી જશે 25 25. ફરી વાર 5 સાથે ભાગ ચલાવીએ. 5 એકુ 5, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતાર્યા 2, બન્યા 12, બીજો ભાગ ચાલશે 5 દુ 10, 12 હતા, 10 નો જ ભાગ ચાલ્યો, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, બન્યા 25, 25 25. હવે જો કે 125 છે, આપણને ડાયરેક્ટ આવડી જાય 25 5 125. ને આ રીતે કરવું હોય તો પણ કરી શકાય. 5 દુ 10, પહેલો ભાગ ચાલ્યો 5 દુ 10, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, બન્યા 25 25 25. 5 ગુણ્યા 5 25, 5 એકુ 5. 1 2 3 4 5 અને 6 વાર મળ્યા. તો આપણે અહીં લખી લઈએ 15,625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આપણે 3 ની જોડ બનાવી દઈએ. તો કે 15,625 બરાબર 5 નો ઘન, એને ગુણ્યા 5 નો ઘન. 3 વાર છે એટલે અહીંયા ઘન, આ 3 વાર છે અહીંયા ઘન. આ ઘનને બરાબર આ બાજુમાં આવવા દઈએ તો 15,625 શેમાં આવી જશે? ઘનમૂળમાં. તો લખીએ 15,625 બરાબર 5 ગુણ્યા
5 ઘન તો આ બાજુ આવી ગયો તો આપણે લખીએ ઘનમૂળમાં 15,625 બરાબર 5 ગુણ્યા 5 એટલે કે 25 15,625 નું ઘનમૂળ થાય 25 અથવા એનાથી ઉલટું 25 નો ઘન થાય 15,625. વિડીયોને પોઝ કરી પાંચમો દાખલો પણ તમારી નોંધ પોથી ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી બીજા 5 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમો જોયા બાદ છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠા દાખલામાં છે 13,824. તો અહીંયા આપણે લખી લઈએ 13,824. એકમનો અંક 4 છે, મતલબ 2 થી ભાગ ચાલે છે તો આપણે ત્યાંથી જ શરૂઆત કરશું. તો પહેલો ભાગ શું ચાલશે તો કે 2 × 6 = 12. 13 હતા, 12 ભાગ ચલાવ્યો, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8, 2 ના 18 તો ભાગ ચાલશે 2 × 9 = 18. બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 2 ભાગ ચાલશે 2 × 1 = 2, ઉપરથી ઉતાર્યા 4 ભાગ ચાલશે 2 × 2 = 4. 2 આવ્યા, ફરી 2 સાથે ભાગ ચલાવીએ 2 × 3 = 6, બધું નીલ થઈ ગયું. 9 છે, શું ભાગ ચાલશે 2 × 4 = 8, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 11 સોરી 1, 2 ના 11 તો ભાગ ચલાવીએ 2 × 5 = 10 સાથે. 10 સાથે ભાગ ચલાવ્યો તો ફરી 1 વધ્યા તો ભાગ ઉપરથી ઉતાર્યા 2 તો ભાગ ચાલે 2 × 6 = 12. હવે એકમનો અંક 6 આવ્યો, ફરી 2 સાથે ભાગ ચાલશે 2 × 1 = 2, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4, 2 ના 14, 2 × 7 = 14, બધું જ નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 5 ભાગ ચાલશે 2 × 2 = 4, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16 ભાગ ચાલશે 2 × 8 = 16. ફરી 8 આવ્યા, 2 સાથે ભાગ ચલાવીએ, શું ભાગ ચાલશે તો કે 2 × 8 = 16, 2 × 8 = 16, 17 છે, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12 ભાગ ચાલશે 2 × 6 = 12 અને 8 સાથે શું ભાગ ચાલશે તો કે 2 × 8. ફરી 2 સાથે ભાગ ચલાવીએ તો કે 2 × 8, 2 × 3 = 6, 2 × 2 = 4, ફરી 2 સાથે ભાગ ચલાવીએ 2 × 2 = 4, 2 × 1 = 2, 3 છે ને ભાગ ચલાવ્યો 2 × 1 = 2, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12 તો 2 × 6 = 12. ફરી 2 સાથે ભાગ ચલાવીએ 2 × 1 = 2, ઉપરથી ઉતાર્યો 1. જો કોઈ આનો ભાગ આ રીતે ન ચલાવતા 2 × 1 = 2, ઉપરથી ઉતાર્યો 1, નથી ભાગ હાલતો, ઉપરથી ઉતાર્યા 6 તો 2 ના 2 × 8 = 16. તો આ ભાગ ખોટો થયો. જો 18 દુ તો 36 થાય, 216 નહીં. તો આનું હું તમને જો અહીંયા સમજાવું શું થયું. આમાં 216, અહીંયા 2, 2 × 1 = 2, 0, ઉપરથી ઉતાર્યા 1, ભાગ નથી હાલતો, ભાગમાં પડી શૂન્ય. ફરીવાર બીજી સંખ્યા ઉતારીએ, 1 થી ભાગ ન ચાલતો હોય બીજી સંખ્યા ઉતારે ત્યારે ભાગફળમાં શૂન્ય આવે. હવે હાલશે 2 × 8 = 16. તો આનો જવાબ આવે 108, નહીં કે 18. ક્યારે આ ભૂલ કરતા નહીં. આપણે ફરીવાર આ તમને સમજાવી દઉં. 2 × 1 = 2, ઉપરથી ઉતાર્યા 1, ભાગ ચાલતો નથી, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, હવે ભાગ ચાલશે 2 × 8 = 16. અહીંયા ફરીવાર 2, 2 × 5 = 10, 2 × 8, ફરી 2 સાથે ભાગ ચલાવીએ 2 × 2 = 4 છે 5, 2 × 2 = 4 સાથે ભાગ ચલાવ્યો 1 વધ્યો, અહીંયા વધ્યા 14, 4 ઉતાર્યા નીચે તો 2 ના 14 તો ભાગ ચાલશે 2 × 7 = 14 અને આમ પણ આપણને ખબર છે 27 × 2 = 54. હવે 7 આવી ગયા. 7 આવી ગયા મતલબ કે આનો ભાગ હવે 2 સાથે ચાલવાનો નથી. 3 ની ચાવી વિચારીએ. આપણને ખ્યાલ જ છે 3 × 9 = 27, આમાં 3 ની ચાવી લાગશે, પણ આપણે નિયમ યાદ કરવો હોય તો 2 + 7 9, 9 3 ના ઘડિયામાં આવે, 3 ના અવયવી છે, 3 ની ચાવી લાગે તો 3 × 9 = 27, 3 × 13 = 9, 3 × 1 = 3. હવે જે આપણને મળ્યું એ આપણે અહીંયા લખી લઈએ. અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 ને 9 વાર આપણને 2 મળ્યા તો આપણે અહીં તેથી લખીએ 13,824 બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9. આ એક વાર, બીજી વાર, આ ત્રીજી વાર અને આપણને 1 2 ને 3 વાર આપણને 3 મળ્યા તો એ પણ આપણે લખી લઈએ 3 × 3 × 3.
હવે આ બધા 3 વાર છે તો આપણે એને આ રીતે લખી શકાય 13,824 બરાબર. અહીંયા આના માટે શું લખી શકાય તો કે 2 નો ઘન. આની માટે પણ લખી શકાય 2 નો ઘન. આના માટે પણ લખી શકાય 2 નો ઘન. આના માટે લખી શકાય 3 નો ઘન. ઘન બધા જ આ બાજુ લઈ લઈએ બરાબરની તો સામેની સંખ્યા આવી જાય ઘનમૂળમાં તો કે 13,824 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ રીતે આપણે કરી શકાય 3 ઘન 13,824 બરાબર 2 ને 2 4 ને 2 6 6 ને 3 9 નહીં ગુણાકારના સંબંધમાં છે. ક્યારે આમ ન કરતા 2 ને 2 4 4 ને 2 6 6 ને 3 9 નહીં. 2 દુ 4 4 દુ 8 8 તેરીને 24 તો 13,824 નું ઘનમૂળ મળ્યું આપણને 24. વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. છઠ્ઠા પછી 7મો 8મો 9મો 10મો જે 4 દાખલા વધે છે એ આપણે આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો 6 સુધી જોયા બાદ 7મો દાખલો જોઈએ તો 7મો દાખલો છે 1,10,592. તો સૌપ્રથમ તો આપણે એને અહીંયા લખી લઈએ 1,10,592. હવે આ દાખલો થોડો મોટો છે તો આમાં આપણે સાઈડમાં આવા ઊભા ભાગાકાર કરીએ 1,10,592 તો તમે ગણશો તો લગભગ 10-12 આવા ભાગાકાર થશે. એટલે ફરીવાર કહું છું ઊભા ભાગાકાર આપણે કરવાના જ નથી. શક્ય એટલું આપણે આ રીતે આડા ભાગાકાર શીખશું કે જેથી કરીને આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. તો સૌપ્રથમ આપણે કયા સાથે ભાગ ચલાવશું તો 2 છે તો આપણને 2 ની ચાવી લાગશે. આપણને ખ્યાલ છે એકમનો અંક 2 છે કારણ કે 2 ની ચાવી શું કે 2 4 6 8 કે 0. તો પહેલો જ ભાગ ચાલશે 2 5 10 11 છે 10 નો ભાગ ચલાવ્યો 1 વૈધો ઉપરથી ઉતાર્યા 0 બન્યા 10 તો ફરીવાર ભાગ ચાલશે 2 5 10. બધું પૂરું થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 5 તો ભાગ ચાલશે 2 દુ 4 1 વૈધો ઉપરથી ઉતાર્યા 9 બન્યા 19 તો ક્યાં ભાગ ચાલશે 2 9 18. ફરી 1 વૈધો 19 હતા 18 ભાગ ચલાવ્યો 2 9 18 ભાગ ચલાવ્યો 1 વૈધો ઉપરથી ઉતાર્યા 2 બન્યા 12 તો અહીંયા થશે 2 6 12. એકમનો અંક 6 આવ્યો. ફરી 2 સાથે ભાગ ચલાવીએ 2 દુ 4 5 હતા 4 નો ભાગ ચાલ્યો 1 વૈધો બાજુની કઈ સંખ્યા છે 5 નીચે ઉતારો 1 વૈધો તો 5 નીચે ઉતાર્યા બન્યા 15 તો ક્યાં ભાગ ચાલશે 2 7 14. 15 બન્યા હતા 14 સાથે ભાગ ચલાવ્યો 1 વૈધો ઉપરથી ઉતાર્યા 2 તો ક્યાં ભાગ ચાલશે 2 6 12 12 બનતા હતા બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 9 ક્યાં ભાગ ચાલશે 2 ચોક 8 અહીંયા 9 છે એટલે કે 1 વૈધા ઉપરથી ઉતાર્યા 6 બન્યા 16 2 8 ને 16. ફરી 2 સાથે ભાગ ચાલશે. શું કામે તો કે આ જે 8 છે એ 2 ની ચાવી લાગે 2 4 6 8 કે 0 માટે. તો અહીંયા આપણે 2 1 2 નો પહેલો ભાગ ચલાવશું. અહીંયા ક્યાં ભાગ ચલાવશું 2 તેરી 6 2 તેરી 6 ચલાવ્યા 1 વૈધા ઉપરથી ઉતાર્યા 16 6 બન્યા 16 2 8 ને 16 બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 4 2 દુ 4 અહીંયા 8 હતા તો 2 ચોક 8. ફરી 2 ની ચાવી લાગશે 2 6 12 13 છે પણ આપણે એને કરશું 2 6 12 પહેલો ભાગ ચલાવ્યો 1 વૈધો અને આ 8 1 વૈધો તો આ 8 બન્યા 18 તો ભાગ ચાલે 2 9 ને 18 બધું પૂરું થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 2 ભાગ ચાલશે 2 1 2 ઉપરથી ઉતાર્યા 4 2 દુ 4 ફરી 2 ની ચાવી લગાડીએ 2 તેરી 6 બધું પૂરું થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 9 તો આને શું લાગશે ચાવી ભાગ શું ચાલશે 2 ચોક 8 1 અહીંયા વૈધો અને આ 1 આપણે ઉતાર્યો બન્યા 11 ભાગ ચાલશે 2 5 10 ફરી 1 વૈધો ઉપરથી ઉતાર્યા 2 બન્યા 12 2 6 12. ફરી 2 સાથે આપણે કામ કરીએ 2 1 2 3 હતા ભાગ શું ચલાવ્યો 2 1 2 તો 1 વૈધો ઉપરથી ઉતાર્યા 4 બન્યા 14 2 7 14. હવે બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 5 2 દુ 4 1 વૈધો ઉપરથી ઉતાર્યા 6 બન્યા 16 2 8 ને 16. હવે વિચાર કરો હજી તો આપણે અડધે નથી પહોંચ્યા. હવે આના તમે સાઈડમાં ભાગાકાર કરવા બેસો તો દાખલો કેટલો લાંબો થાય ને કેટલી ઘડી આપણે ગણી લઈએ. એના કરતાં બેટર છે આપણે આ જ
પ્રેક્ટિસથી આપણે આ જ વે ઉપર આગળ વધશું. એકમનો અંક 8 આવ્યો, ફરી 2 ની ચાવી લગાડીએ. 2 8 16 17 છે. 16 નો ભાગ ચલાવ્યો, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12, 2 6 12 અને અહીંયા 8 છે. 2 ચોક 8. ફરી 2 ની ચાવી લગાડીએ. 2 ચોક 8, 2 તેરી 6, 2 ચોક 2 દુ 4. ફરી 2 ની ચાવી લગાડીએ. 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 3, ભાગ ચલાવ્યો 2 એકુ 2, 2 એકુ 2 ભાગ ચલાવ્યો, 1 વધ્યો, ઉતાર્યા 2, 2 ના 12, 2 6 12. ફરી 2 ની ચાવી લગાડીએ. ફરી 2 ની ચાવી લગાડીએ. 2 એકુ 2, 216. જો આગલા દાખલાની જેમ પાછા આવ્યા. ઉપરથી ઉતાર્યો 1, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, 2 8 ને 16. મેં 6ઠ્ઠા નંબરના દાખલામાં તમને આ વસ્તુ સમજાવી હતી કે આવી જ્યારે રકમ આવે ત્યારે વચ્ચે શૂન્ય મૂકવું પડે. જો ના મૂકો તો આનું આપણને મળે 18 અને કઈ 18 દુ 36 થાય, 216 નહીં. તો આપણો દાખલો ત્યાં ખોટો પડે. ફરીવાર આપણે 2 નો ભાગ ચલાવીએ. 2 પંચા 10 અને અહીંયા આપણે શું ભાગ ચાલશે? 2 ચોક 8. ફરીવાર આપણે 2 નો ભાગ ચલાવીએ તો કે 2 દુ 4, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4, 2 ના 14, 2 સત્તા ને 14. હવે 2 નો ભાગ નહીં ચાલે. 27 આવ્યા તો આને તો 3 ની ચાવી લાગશે. 3 9 27, 3 તેરી 9 અને 3 એકુ 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વાર બગડો છે. 1 2 ને 3 વાર તગડો છે. એટલે ટોટલ 15 ભાગાકાર થાત જો આપણે સાઈડમાં કર્યા હોત તો. આપણે સાઈડમાં કરવાના નથી. હવે જે અવયવ મળ્યા એ આપણે લખી લઈએ. તો અહીંયા આપણે લખીએ 1,10,592 બરાબર આ 12 વાર આપણને મળ્યા હતા. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 12 વાર આપણે બગડો કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 3 વાર આપણે કરી દઈએ તગડો. 1 2 ને 3. તો 1 2 અને 3. આપણે આને જોડ પણ 3 3 ની જોડમાં પણ ડિવાઈડ કરી દઈએ તો આપણને જેટલી જોડ મળી એ આપણે હવે લખી લઈએ. તો કે 1,10,592 બરાબર આ બગડો એક વાર. આ 3 વાર છે તો આનો ઘન લખી દઈએ. તો આ બીજી વાર. આ પણ ઘન સ્વરૂપે લખી દઈએ તો ત્રીજી વાર. આ પણ ઘન સ્વરૂપે લખી દઈએ તો ચોથી વાર. આ પણ ઘન સ્વરૂપે લખી દઈએ તો તગડાની ઉપર પણ 3 ઘાત. ઘન બધા આપણે આ બાજુ લઈ લઈએ તો ઘનમૂળમાં આપણને મળશે 1,10,592 બરાબર 2 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 1 2 3 4 4 વાર બગડો, 1 વાર તગડો. તો હવે આને આપણે સંખ્યા સ્વરૂપે લખવી હોય તો આ રીતે લખી શકાય. 1,10,592 બરાબર, જો ફરી વાર કહું, 2 2 4 2 6 2 8 9 10 ને 11 નહીં, આ રીતે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી ને 48. રિવર્સમાં ચાલવું હોય તો પણ ચાલે. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. તો 1,10,592 નું ઘનમૂળ મળ્યું આપણને 48. વિડીયોને પોઝ કરી આ જે 7મો દાખલો તમારી નોંધપોથી હું ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી 8, 9 અને 10 આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, 7 સુધી જોયા બાદ 8મો દાખલો જોઈએ. 8મો દાખલો છે 46,656. તો અહીંયા આપણે લખી લઈએ 46,656. એકમનો અંક 6 છે, મતલબ ખબર છે અને 2 ની ચાવી લાગે, કારણ કે 2 4 6 8 કે 0 હોય તો 2 ની ચાવી લાગે. તો 2 થી જ આપણે ભાગ ચલાવીએ. 2 દુ 4 પેલો ભાગ ચાલે, 2 તેરી 6 ત્રીજો ભાગ પણ ચાલશે, 2 તેરી 6. અહીંયા ચાલશે 2 દુ 4 5 છે, 4 સાથે ભાગ ચલાવ્યો, 1 હોય તો ઉપરથી ઉતાર્યા 6 2 ના 16 2 8 ને 16. ફરીવાર 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2. અહીંયા પણ એ જ ભાગ ચાલશે, 2 એકુ 2, પણ અહીંયા 3 છે અને આપણે ભાગ ચલાવ્યો 2 એકુ 2 એટલે કે 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 3 2 ના 13. તો ક્યાં ચાલશે ભાગ? 2 6 12. 13 હતા, 12 નો જ ભાગ ચાલ્યો, 1 વધ્યા હતા અને આ 2 એટલે 2 ના 12. તો ફરીવાર ભાગ ચાલશે 2 6 12.
બધું નીલ થઈ ગયું છે. હવે તો આ 8 સાથે જ ભાગ ચલાવવાનો છે, તો કે 2 ચોક 8. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 પંચા 10, 1 વધ્યું, ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, 2 અઠ્ઠા ને 16. અહીંયા આપણે શું ભાગ ચાલશે? 2 તેરી 6. અહીંયા શું ચાલશે? 2 દુ 4. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુ 4, 1 વધ્યો, એ જે 1 વધ્યો તો અને ઉપરથી ઉતાર્યા 8, 2 ના 18, તો 2 9 ને 18. બધું નીલ થઈ ગયું. હવે ઉપરથી ઉતાર્યા 3, તો ભાગ ચાલે 2 એકુ 2. 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12, તો ભાગ ચાલશે 2 છક 12. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2, 9 છે, તો 9 ના શું બનશે? 2 ચોક 8. 9 ના 2 ચોક 8 ભાગ ચલાવ્યો, 1 વધ્યો, એ 1 અને આ 1, 2 ના 11, તો ભાગ ચાલે 2 પંચા ને 10. 11 થયા હતા, 10 નો જ ભાગ ચાલ્યો તો 1 વધ્યો તો ઉપરથી ઉતાર્યા 6, 2 ના 16, તો ભાગ ચાલે 2 અઠ્ઠા ને 16. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 સત્તા 14, 5 નો શું ભાગ ચાલશે? તો કે 2 દુ 4, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8, 2 ના 18, 2 9 ને 18. હવે એકમનો અંક થઈ ગયો 9. 2 સાથે ભાગ ચાલતો નથી, તો હવે આપણે શું કરી શકીએ કે 3 સાથે ચાલે છે કે કેમ કે ચેક કરીએ. 7, 8 ને 9, 9 ને 9 18, 18 3 ના ઘડિયામાં આવે અથવા તો 3 નો અવયવી છે, તો આનો ભાગ 3 સાથે ચાલશે. તો આપણે આ રીતે કરી શકીએ. 3 દુ 6, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 2 ના 12, 3 ચોક 12 અને 3 તેરી 9. ફરી વાર આપણે જોઈ લઈએ. 3 ને 4 7, 8 ને 9, ફરી વાર 3 ની ચાવી લાગશે. 3 અઠ્ઠા 24, 3 એકુ 3. ફરી વાર આપણે 3 ને ચાવી લગાડીએ. 3 દુ 6, 3 દુ 6 નો ભાગ ચલાવ્યો, 8 છે, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 1, 2 ના 21, 3 સત્તા ને 21. હવે તો આપણે કરી શકીએ. 3 નવા સીધા 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3. 1 આવ્યો, દાખલો પૂરો થયો. હવે જોઈ લઈએ. 1 2 3 4 5 6, 6 વાર બગડો. 1 2 3 4 5 6, 6 વાર તગડો આવ્યો છે. તો અહીંયા આપણે લખી લઈએ. તેથી 46656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 6 વાર બગડો મળ્યો આપણને, અને 1 2 3 4 5 ને 6 વાર આપણને તગડો મળ્યો છે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 6 વાર આપણને તગડો મળ્યો. તો આપણે આ રીતે લખી શકીએ. 46656 બરાબર 3 વાર બગડો છે એટલે કે 2 નો ઘન, આ 3 વાર બગડો છે એટલે કે 2 નો ઘન. ઘનનો મતલબ જ એ થાય કે 3 વાર છે. આ અહીંયા આપણે લખીએ 3 નો ઘન, અને આના માટે લખીએ 3 નો ઘન. ઘન બધા બરાબરની આ બાજુમાં લઈ લઈએ, તો સામેની સંખ્યા શેમાં આવી જાય? ઘનમૂળમાં. તો 46656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો તેથી આપણે લખીએ ઘનમૂળમાં 46656 બરાબર 3, 3 તેરી 9, 9 દુ 18, 18 દુ ને 36. આ રીતે પણ કરી શકાય. 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી ને 36. તો 46656 નું ઘનમૂળ થાય 36. વિડીયોને પોઝ કરી 8મો દાખલો પણ તમારી નોંધપોથી ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી 9મો અને 10મો આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8 સુધી જોયા બાદ 9મો દાખલો જોઈએ. તો 9મા દાખલામાં છે 1,75,616. તો આપણે અહીંયા લખી લઈએ 1,75,616. એકમનો અંક 6 છે, મતલબ 2 ની ચાવી લાગે 2 4 6 8 કે 0. તો ત્યાંથી જ આપણે ચાલુ કરીએ. તો પહેલી જ આપણે લગાડશું 2 અઠ્ઠા 16. 17 હતા, 16 ભાગ ચાલ્યો એટલે કે 1 વધ્યો, અને આ 5 એટલે કે 15 બન્યા. તો ક્યાં ભાગ ચાલશે? 2 સત્તા 14. 15 બન્યા હતા, 14 ભાગ ચાલ્યો એટલે 15 માંથી 14 જાય તો એકડો વધ્યો એ, અને આ 6 બન્યા 16. 2 અઠ્ઠા ને 16. બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યો એકડો, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 6 બન્યા 16, 2 અઠ્ઠા ને 16. જો આ જ્યારે 0 આવે ત્યારે ભૂલ કરતા નહીં, કારણ કે 0 નહીં લખો તો કંઈક તમારી સંખ્યા આવી બનશે જે આપણો દાખલો ખોટો પડે. ફરી અહીંયા 8 છે, 2 સાથે જ ભાગ ચલાવીએ. 2 ચોક 8, 2 તેરી 6, 6 એ ભાગ ચાલ્યો, 7 છે, 1 વધ્યા, અને 8 બન્યા 18, 2 નવા 18.
બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8. ફરી અહીંયા 4 આવ્યા, 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 એકુ 2. અહીંયા આપણે ભાગ ચલાવ્યો 2 એકુ 2, 3 હતા, 3 માંથી 2 ગયા તો 1 વધ્યા અને આ 9 બન્યા 19. તો થશે 2 9 18 ભાગ ચાલ્યો. 19 હતા, 18 ભાગ ચાલ્યો, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0, બન્યા 10, 2 પંચા ને 10, બધું નીલ થઈ ગયું. 4 પાસે પહોંચ્યા, 2 દુ 4. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2, ઉપરથી ઉતાર્યા 1, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય, ઉપરથી ઉતાર્યા 9, પેલા 1 ઉતાર્યા હતા, ભાગનો તોયલો, હવે ઉતાર્યા 9, બન્યા 19. તો 2 9 18, 1 વધ્યો, એ 1 વધ્યો અને આ 5 બન્યા 15, 2 સત્તા 14 ભાગ ચલાવ્યો, 15 માંથી 14 જાય તો ફરીવાર 1 વધ્યા અને આ 2 બન્યા 12, તો 2 છક 12. ફરી 2 ભાગ ચલાવીએ. 2 પંચા 10, 2 ચોક 8, 8 નો ભાગ ચલાવ્યો, 1 વધ્યો છે અને આ 7 બન્યા 17, તો ક્યાં ભાગ ચાલશે? 2 8 ને 16, હજી 1 વધ્યો અને આ 6 ઉતાર્યા, બન્યા ફરીવાર 16, તો એનો પણ ભાગ ચાલશે. 2 8 ને 16. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુ 4, 5 હતા, 4 નો ભાગ ચલાવ્યો, 1 વધ્યો અને આ 4 બન્યા 14, તો ક્યાં ભાગ ચાલશે? 2 સત્તા ને 14, 2 ચોક 8, 2 ચોક 8. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2, અહીંયા ભાગ ચાલશે. 2 તેરી 6, 2 તેરી 6, 7 છે, ભાગ શું ચલાવ્યું? 2 તેરી 6, 1 વધ્યા અને આ 4 બન્યા 14, 2 સત્તા ને 14, 2 દુ 4. ફરી 2 સાથે ભાગ ચલાવીએ. 2 છક 12, 1 વધ્યા અને આ 7 બન્યા 17, 2 8 ને 16, ફરી 1 વધ્યા, 17 હતા, 16 નો ભાગ ચલાવ્યો, 1 વધ્યો અને આ 2 બન્યા 12, 2 છક 12. ફરી 2 સાથે ભાગ ચલાવીએ આપણે. 2 તેરી 6, 2 તેરી 6, 2 ચોક 8 અને 2 તેરી 6, 343 આવ્યા. હવે આપણે અટકવું પડશે. શું કામે? એકમનો અંક થઈ ગયો 3, ભાગ ચાલે નહીં. કેની સાથે? 2 સાથે. 3 નું વિચારીએ. 4 ને 3 7, 7 ને 3 10, 10 સાથે પણ ન ચાલે. 0 કે 5 નથી, 5 સાથે પણ ન ચાલે. તો હવે કોની સાથે ચલાવવું? તો મેં તમને અમુક સંખ્યાઓ યાદ કરવાની કીધી હતી. 7, 11, 13, 17, 23. મેં એવું કીધું હતું કે આ જે બધી સંખ્યાઓ છે એના વર્ગ અને એના ઘન યાદ કરી લેજો. તો ચાવીઓ યાદ કરવી નહીં પડે, કારણ કે આ બધાની ચાવીઓ થોડી કોમ્પ્લિકેટેડ છે. 2 3 5 જેવી સહેલી નથી. તેનાથી સહેલો રસ્તો એ છે કે આના ઘન યાદ કરી લ્યો. અને મને ખબર છે કે 343 7 નો ઘન થાય, 7 નો વર્ગ થાય 49 અને ઘન થાય 343. જો આપણે ચેક કરીએ, હું સીધો ક્યાં ભાગ ચલાવું? 7 સાથે. તો 7 ચોક 28 ને 7 પંચા 35, તો પેલો ભાગ ચાલશે 7 ચોક 28. અહીંયા છે 34, 28 નો જ ભાગ ચાલ્યો, કેટલા વધ્યા? 6. ફરી વાર વિચાર કહું, 7 ચોક 28, કારણ કે 7 પંચા 35 તો વધી જાય, તો 7 ચોક 28 ભાગ ચાલ્યો, 6 વધ્યા, ઉપરથી ઉતાર્યા 3 બન્યા 43, તો ક્યાં ભાગ ચાલશે? 63 બન્યા. અહીંયા 6 વધ્યા અને આ 3 ઉતાર્યા 63, તો કે 7 9 ને 63, 49 આવ્યો. ફરીવાર 7 સાથે 7 7 49 અને 7 નો છેલ્લે 7 સાથે 7 1 7. તો આ બે સંખ્યાઓ યાદ કરી લેવાની, એટલે 7 ની ચાવી યાદ કરવાની જરૂર પડશે નહીં. એવી જ રીતે 7 11 13 17 અને 23 આટલાના વર્ગ અને ઘન યાદ કરી લેવાના, એટલે ચાવીઓ યાદ રાખવી પડશે નહીં. તો હવે જે આવ્યું એ આપણે અહીંયા લખી લઈએ. તો તેથી 1,75,616 બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 વાર બગડો. 1 2 3 4 5 6 7 8 અને 9 વાર બગડો. આ પેલો 3 ની જોડ, બીજી અને આ ત્રીજી, અને 3 વાર સાતડો 1 2 ને 3, તો કે 1 આ બીજું અને આ ત્રીજો. હવે
3 ની જોડ બની તો આપણે આ રીતે લખી શકીએ 1,75,616 બરાબર 2 નો ઘન, એને ગુણ્યા આની માટે પણ 2 નો ઘન, આના માટે પણ 2 નો ઘન, અને અહીંયા આપણે 7 નો ઘન. ઘન બધા બરાબરની આ બાજુ લઈ આવીએ તો ઘનમૂળમાં આપણને મળશે 1,75,616 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. તો આપણે આને આ રીતે લખી શકીએ ઘનમૂળમાં 1,75,616 બરાબર 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 સત્તા ને 56. આ રીતે પણ ગણી શકાય. 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56. તો આપણને 1,75,616 નું ઘનમૂળ મળ્યું 56. વિડીયોને પોઝ કરી 9મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 9મા પછી 10મો દાખલો આપણે આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 9 સુધી જોયા બાદ દાખલા 1 નો છેલ્લો પેટા દાખલો 10મો જોઈએ. હવે આપણને આમાં કીધું છે કે 91,125. તો સૌપ્રથમ તો અહીં આપણે લખી લઈએ 91,125. હવે જો એકમનો અંક 5 છે, મતલબ 2 ની ચાવી નહીં લાગે. 2 4 6 8 કે 0 નથી, 2 ની નહીં લાગે. 3 ની આપણે ચેક કરીએ. 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 2 13, 13 ને 5 18. 18 3 ના ઘડિયામાં આવે, 3 6 18, મતલબ 3 નો અવયવી છે, તો આને 3 ની ચાવી લાગશે. તો આપણે આને 5 ની પણ લાગે છે, જો 5 છે તો, પણ આપણે શરૂઆત નાની ચાવીથી જ કરશું. 3 ની લાગે છે તો પહેલા 3 ની લગાડી લેશું, પછી 5 પાસે જશું. તો અહીંયા આપણે લખીએ 3 તેરી 9. બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 1, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય. ઉપરથી ઉતાર્યા ફરીવાર 1, બન્યા 11, 3 તેરી 9. ફરીવાર ભાગ ક્યાં ચાલ્યો? 11 હતા એટલે 3 ચોક 12 તો ભાગ ચાલે નહીં, તો ક્યાં ભાગ ચલાવ્યો? 3 તેરી 9. 11 માંથી 9 જાય તો 2, અને ઉપરથી ઉતાર્યા 2, બન્યા 22, તો ભાગ ચાલશે 3 સત્તા ને 21. 21 નો 1 જે વધ્યો, અને આ જે 5 બન્યા 15, 3 પંચા ને 15. ફરીવાર 3 સાથે ભાગ ચલાવીએ. 3 એકુ 3, ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે, ભાગમાં પડી શૂન્ય. ઉપરથી ઉતાર્યા 3, તો ભાગ ચાલ્યો 3 એકુ 3, બધું નીલ થઈ ગયું. અહીંયા પહોંચ્યા, ક્યાં ભાગ ચાલશે? 3 દુ 6, 7 છે, 6 એ ભાગ ચલાવ્યો, 1 વધ્યો, અને આ 5 1 વધ્યો તો ઈ, અને આ 5 15 બન્યા, તો ભાગ ચાલશે 3 પંચા ને 15. ફરીવાર 3 તેરી 9, 3 તેરી 9, અહીંયા તો 10 છે, 9 ભાગ ચાલ્યો, 1 વધ્યો, અને આ 1 બન્યા 11, તો ફરીવાર ભાગ ચાલશે 3 તેરી 9. ફરીવાર 9 નો ભાગ ચાલ્યો છે, અને 11 છે, 2 વધ્યા, અને આ 2 બન્યા 22, તો 3 સત્તા ને 21. 22 માંથી 21 જાય તો 1, અને આ 5 બન્યા 15, 3 પંચા ને 15. આપણે છેલ્લો ભાગ ચલાવી દીધો. ફરીવાર આપણે 3 માટે વિચારીએ. 3 એકુ 3, 3 એકુ 3, 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6 એ ભાગ ચલાવ્યો, અહીંયા તો 7 છે, 1 વધ્યો, અને આ 5 બન્યા 15, તો ક્યાં ભાગ ચાલશે? 3 પંચા ને 15. હજી ફરીવાર 3 સાથે ભાગ ચલાવીએ. 3 તેરી 9, 3 તેરી 9, 11 છે, 9 નો ભાગ ચલાવ્યો, મતલબ 2 વધ્યા, અને આ 2 બન્યા 22, તો ક્યાં ભાગ ચાલશે? 3 સત્તા 21, 1 વધ્યો, અને આ 5 બન્યા 15, 3 પંચા ને 15. ફરી 3 સાથે ચલાવીએ. 3 એકુ 3, 3 દુ 6, 1 વધ્યો, અને આ 5 બન્યા 15, 3 પંચા ને 15. હવે આવ્યા 125. 5 6 7 8, 8 3 ના ઘડિયામાં આવતા નથી, તો આને કયો ચાવી લાગશે? હવે 5 ની. તો 5 નો પહેલો ભાગ ચલાવીએ. 5 દુ 10, 12 હતા, 10 નો જ ભાગ ચાલ્યો, 2 વધ્યા, આ 5 25, તો ભાગ ચાલે 25 25, અને આનો પણ ચલાવીએ. 5 પંચા 25, 5 એકુ 5. 1 આવી ગયો, આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે જે છે એ આપણે સામે લખી લઈએ. તો આપણે લખીએ 91,125 બરાબર 1 2 3 4 5 ને 6 વાર તગડો. 1 2 3 4 5 6 વાર તગડો. 1 2 ને 3 વાર પાંચડો. 1 2 અને 3 વાર પાંચડો.
તો હવે આને આપણે 3 3 ની જોડ બને છે તો આપણે આ રીતે લખી શકીએ 91125 બરાબર 3 નો ઘન 3 વાર છે એટલે આ 3 વાર છે તો એને પણ આપણે લખી શકાય 3 નો ઘન 5 પણ 3 વાર છે તો એને પણ લખી શકાય 5 નો ઘન. ઘન બધા આપણે આ બાજુ લઈ લઈએ તો કંઈક આપણને ઘનમૂળમાં આ રીતે મળશે 91125 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આપણે આને આ રીતે લખી શકીએ 91125 બરાબર 3 તેરી 9 9 પંચા 45 અને રિવર્સ ગણવું હોય તો 5 તેરી 15 15 તેરી 45 તો આપણને 91125 નું ઘનમૂળ મળ્યું 45. વિડીયોને પોઝ કરી છેલ્લો દાખલો પણ તમારી નોંધપોથી ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો અને 6.2 નો બીજો દાખલો છે થોડી જ વારમાં ફોટો સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.